હવે આવામાં બીજું પણ એક એવું ઝાડ છે જેના પાન તમારા માટે શુભ છે અને જો શુભ પ્રસંગે તમે તેને ઘરની અંદર લાવો છો તો બની શકે આપને સારા સમાચાર મળી શકે. તો ચાલો જાણીએ કે એક કયું ઝાડ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં દેવી દેવતાઓની પૂજન થતી હોય છે. આપણે ખૂબ ભાવથી તેમનું પૂજન અર્ચન કરતા હોય છે, તેમની સેવા કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે. પરંતુ આ સાથે સાથે આપણા શાસ્ત્રો અનુસાર જે છોડ હોય, વૃક્ષ હોય, તેમનું પણ પૂજન કરતું હોય છે. આપણા શાસ્ત્રો અનુસાર તુલસી, પીપળો, વડ, આંબા આ જે પાનો છે એ પાનોને શુભ ગણવામાં આવે છે. આપણા ઘરમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ થાય તો સૌથી પહેલા આવા પાનોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હવે આવામાં બીજું પણ એક એવું ઝાડ છે જેના પાન તમારા માટે શુભ છે અને જો શુભ પ્રસંગે તમે તેને ઘરની અંદર લાવો છો તો બની શકે આપને સારા સમાચાર મળી શકે. તો ચાલો જાણીએ કે એક કયું ઝાડ છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું આસોપાલવના પાનની. શું તમને ખબર છે કે આસોપાલવના પાન પૂજામાં શા માટે ઉપયોગમાં લેવાય છે? તો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડના પાનને ખૂબ શુભ માનવામાં આવેલા છે. એમાંનું જ એક એટલે કે આસોપાલવ. તો ઘરમાં જો આસોપાલવના પાનનું તોરણ બાંધવામાં આવે તો એ તમારા માટે લાભદાયી બની શકે, કારણ કે આસોપાલવના પાનનું તોરણ બાંધવાથી તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. ઘરના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવના તોરણ લગાવવામાં આવે તો તમારા ઘરની અંદર સુખ શાંતિ છવાઈ રહેશે. ઘણા બધા લોકો શુભ પ્રસંગે આસોપાલવના પાનના જ તોરણ બાંધતા હોય છે. તો આવામાં આસોપાલવના પાન તમારા માટે ખૂબ સારા સાબિત થઈ શકે છે. જો તમે ઘરમાં આસોપાલવના તોરણ બાંધો છો અને જો તમને પૈસાને લગતી સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. ઘણીવાર અમુક ઘરોમાં જે લગ્ન વંચુક યુવક યુવતી હોય તેમના લગ્નો મોડા થતા હોય છે. આવામાં ઘરના વ્યક્તિઓ પરેશાન રહેતા હોય છે. તો જો જેમના લગ્નમાં વિલંબ થતો હોય તો પાણીમાં આસોપાલવના પાનને મિક્સ કરીને તેનું સ્નાન કરવું જોઈએ. હવે આ સિવાય જો દેવતાઓ પર પણ આસોપાલવના પાન ચઢાવવામાં આવે તો તેમનાથી પણ તેઓ ખૂબ ઝડપથી પ્રસન્ન થતા હોય છે. આસોપાલવના છોડથી ઘરને અવનવી રીતે તમે સુશોભિત પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર આસોપાલવ પણ એટલું જ પવિત્ર ગણવામાં આવતું હોય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.